બધા લાઈવની અંદર જોડાઈ જાઓ. જે ગઈકાલે જે મેં ફેસબુક લાઈવ કરેલું એ લાઈવના આધારે નોટિસ એ લોકો એક ઇસ્યુ કરી છે, એનો ખુલાસો આપવા આજે હું આવી છું પાછી. એટલે બને એટલો વિડીયો ફટાફટ શેર કરી દેજો કે જેના હિસાબે કાલે જે મેં ઉઠાવેલો અવાજમાં આ લોકોએ એક જે નોટિસ ઇસ્યુ કરી છે એ નોટિસનો જવાબ હું તમને આ લાઈવના માધ્યમથી આપવા એ લોકોને માગું છું. એટલે ફરીથી બે હાથ જોડીને તમને એક વિનંતી કરું છું કે બને એટલો આ વિડીયોને પાછો શેર કરો કે જેના હિસાબે એ લોકોએ જે નોટિસની અંદર લખ્યું છે એ નોટિસનો હું તમામ ખુલાસા આપી શકું. એટલે બને એટલો વિડીયો તમે ફટાફટ શેર કરી દો. એટલે હું એ આખી નોટિસ શું એ લોકોએ ઇસ્યુ કરી છે અને કઈ રીતે એમાં શું લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, શા માટે લખ્યું છે, એ તમામ ખુલાસા હું તમને આની અંદર એ લોકોને કરી દેવા માગું છું. એટલે બને એટલો આ વિડીયાને શેર કરી દો કે જેના હિસાબે મારો અવાજ કોઈ પણ જગ્યાએથી દબાય નહીં અને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ હજી પણ મને કોઈ બ્લેકમેલ કરે નહીં. હું 2-3 જગ્યાએ શેર કરી દઉં. એટલે આ વિડીયાને હું એ આખી નોટિસ તમને વાંચીને સંભળાવું છું અને પછી એ આખી એ નોટિસને તમામ જવાબ હું તમને આ લાઈવની અંદર આપીશ. એટલે એમના સુધી કદાચ મારો આ જવાબ હાલ અત્યારે પહોંચી જાય એટલે એમને બી ખબર પડે અને પબ્લિકને ખબર પડે, જનતાને ખબર પડે કે આજે એ લોકો પોતાના બચાવ માટે એ શું ન કરી શકે. ખાલી બને એટલો પેલા થોડોક આ વિડીયોને શેર કરી દો કે જેના હિસાબે હું આ જે આપણી જે આ નોટિસ એને જે આપણને એક ઇસ્યુ કરી છે એ નોટિસનો હું જવાબ અને નોટિસ આખી વાંચીને તમને સંભળાવું ને પછી તમે મને કમેન્ટની અંદર એ કહેજો કે ખરેખર શું એ નોટિસ સાચી છે. બસ આપણે ઈ જ જોવાનું છે. એટલે ઘણા લોકોને શેર કરી દો કે જેના હિસાબે એના સુધીનો મારો આ જવાબ હાલ અત્યારે પંકજભાઈ 100% સત્યની જીત મોડી થાય છે. સત્ય પરેશાન 100% કરશે પણ પરાજિત નહીં કરે. એ તો મને મારી માં ભગવતી અને મોગલ અને મામાદેવ ઉપર અનહદ વિશ્વાસ છે. એટલે તો આજે લડું છું અને આજે એટલે જ આ લોકોની સાથે ન્યાયની અપેક્ષા. પણ એની પાસેથી તો આપણને ન્યાય નહીં મળે. પણ આ ન્યાયમાં જે કદાચ ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે આ લોકોનું પ્રેશર કદાચ છે ને જે પ્રેશરના અનુસંધાને પીએસઆઈ કોઈ મારી ફરિયાદ ના લેતા હોય બરોબર, તો શું હવે એક સવાલ એવો ઊભો થાય છે કે શું આ પીએસઆઈ આ ભાજપના લોકો છે એટલે એને સારવે છે, શું છે એ મેન એ પૂછવાનું રહ્યું કે આમાં પોલીસ સ્ટેશનની અને આ ભાજપના લોકોની બંનેની મિલીભગત છે. મને એ જ એક વસ્તુ નથી સમજાતી. એટલે એને જે આપણને એક નોટિસ મોકલી છે ને એ નોટિસ જો વાંચો તો આમ તો આપણને હસવું આવે એ રીતે આ નોટિસ છે. પણ કાંઈ વાંધો નહીં, એ નોટિસ હું તમને વાંચીને સંભળાવું છું. શરૂ રાખો. હવે એ લોકોએ આજે દિવ્ય ભાસ્કરના પેપરની અંદર એક નોટિસ ઇસ્યુ કરી છે અને નોટિસ આ રીતની છે. સાંભળજો તમે બધા, બરોબર? કે જાહેર નોટિસ કરીને એને સંબોધન કર્યું છે. અમે નીચે સહી કરનાર
ઇન્દ્રજીતસિંહ કુમારસિંહ વાળા, IK વાળા તથા રાજદીપસિંહ હરદીપસિંહ ઝાલા, ભૂમિ ટ્રાવેલર્સ, બંને રહે છે તળાજા, જિલ્લો ભાવનગર ના આ જાહેર નોટિસ આપી લાગતા વળગતા તથા તમામ જાહેર જનતાને જણાવીએ છીએ કે અમો વેપારી, શરીફ અને રાજકીય વ્યક્તિઓ છીએ અને અમો IK વાળા તથા શહેર ભાજપના પ્રમુખ તરીકે હાલમાં જવાબદારી નિભાવી રહ્યા છીએ. ગત ફેબ્રુઆરી 2025માં તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાયેલ, જેમાં અમારા ભાજપના પક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાળા વોર્ડ નંબર 1, ખાસ ધ્યાન દેજો, જો ફરીથી વાંચું છું કે જવાબદારી નિભાવેલી ગત ફેબ્રુઆરી 2025માં તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાણી, તેમાં અમારા ભાજપના પક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી લડેલા. વોર્ડ નંબર 1 છે, ખાસ ધ્યાન દેજો, વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી લડેલા, જેઓ વિજેતા થયેલા અને ભાજપ મોવડી મંડળે તેમને તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપેલ, તેઓ સારી રીતે જવાબદારી સંભાળી રહ્યા છે. ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ પક્ષમાંથી રિંકુબેન વિનોદરાય જોશી ચૂંટણી લડેલા. સાંભળજો, વોર્ડ નંબર 1 એ લોકોનો છે અને વોર્ડ નંબર 6 નો મારો ઉલ્લેખ કરે છે. જોજો, વોર્ડ નંબર અલગ છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 આ બંને વોર્ડ નંબર અલગ અલગ થાય છે. એટલે કોઈ પણ સંજોગોએ અમે સામસામે નથી આવતા. આ એક નોટ કરજો, પછી હું આ બધાના જવાબ ભરું છું. જોશી રિંકુ લડેલા, તેઓની કારમી હાર થયેલી, જે ચુકાદો તળાજાની જનતા જનાદેરે આપેલ, તેમ છતાં રિંકુબેન ચૂંટણીમાં હારી જતા રાજકારણ તેઓ તથા તેઓના મળતિયા માણસો મારફકે ગંદુ કરી રહ્યા છે. સાંભળજો, આ બધાના જવાબ હું હમણાં તમને ભરું છું, એટલે બને એટલો આ વિડીયોને શેર કરી દો કે આ નોટિસ છે એને ઇસ્યુ કરી છે. એ નોટિસનો હું તમને હાલ અત્યારે લાઈવથી, કારણ કે એ વિડીયો કાલ મેં લાઈવ કરેલો હતો, એટલે એ લાઈવના માધ્યમથી નોટિસનો હું તમને હાલ અત્યારે જવાબ ભરી રહી છું. પહેલા આપણે આખી નોટિસને વાંચી લઈએ, જેમાં અમે બંનેને ટાર્ગેટ બનાવી આ નિર્દોષ દીકરીના હાથો બનાવી અમુક અમારા વિઘ્ન સંતિઓ, ધંધાના હરીફો તેમજ રાજકીય હરીફો દ્વારા રિંકુબેનના ખંભે બંદૂક ફોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. નિર્દોષ દીકરી, આની ઉપર ખાસ ધ્યાન દેજો, જે એ લોકો ખુદ પોતે કબૂલ્યું છે નોટિસમાં કે આ નિર્દોષ દીકરી ઉપર કોઈ બંદૂક ફોડવાના પ્રયત્ન કરી રહ્યો છે. એટલે બધા ખુલાસા હું આપું છું. પહેલા હું તમને નોટિસ જ આખી સંભળાવી દઉં. આ નિર્દોષ દીકરીનો હાથો બનાવી અમુક અમારા વિઘ્ન સંતિઓ, ધંધાકીય હરીફો તેમજ રાજકીય હરીફો દ્વારા રિંકુબેનના ખંભે બંદૂક ફોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં રિંકુબેન ખોટી રીતે સોશિયલ મીડિયાના મારફતે અમે બંનેને બદનામ કરી રહ્યા છે, તેમજ પોલીસ ઉપર ખોટી રીતે પ્રેશર લાવી અમારી વિરુદ્ધ ફરિયાદ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી કેમ અમારી રાજકીય કારકિર્દી ખતમ થાય અને અમારા ધંધા રોજગાર બંધ થાય, તેમજ અમારી આબરૂનું કેમ નીલામ થાય તેવા ચેટાભર્યા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ સાંભળજો, મારું ધ્યાન આપજો. હવે એવું કહે છે કે અમારો ધંધો, પણ એક પ્રશ્ન એવો થાય, હજી બધું હું તમને આના જવાબો ભરું છું, ખાલી હું તમને આ નોટિસ વાંચું છું, એટલે મુદ્દાને તમે સમજજો કે અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા કે આક્ષેપ હવે મારા ઉપર નથી કરતા, પણ મારી પાછળ કોઈ બંદૂક ફોડાવે છે એવા કરે છે. હું તમને આખી ચોખવટ હજી આ નોટિસનો જવાબ આમાં જ આપીશ તમને. એટલે આપણે આખી નોટિસને પહેલા વાંચી લઈએ. બદનામ અમારી વિરુદ્ધ ફરિયાદ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી કેમ અમારી રાજકીય ખતમ થાય ને અમારા ધંધા રોજગાર, અમારી આબરૂ કેમ નીલામ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે આમ જનતાને જણાવવા માંગીએ છીએ કે રિંકુબેન સાથે અમારે કોઈ લેવા દેવા નથી. સાંભળજો, આની અંદર એક ખુલાસો કરે છે કે રિંકુબેન સાથે અમારે કોઈ લેવા દેવા નથી. તો આનો બી હું ખુલાસો હમણાં નોટિસના પૂરી થઈ જાય પછી હું તમને આપું છું. એટલે મેન મુદ્દાને તમે ધ્યાનમાં રાખજો. એવું કહે છે આ બંને લોકો કે અમારે રિંકુબેન સાથે કોઈ લેવા દેવા નથી. કે ગયું વિરુદ્ધ પ્રયત્ન, રોજગાર બંધ થાય, જનતા માગીએ છીએ.
રિંકુબેન લેવા દેવા નથી, તેમજ તેઓ અમારા કે અમો તેમના કોઈ હરીફ કે દુશ્મન નથી. એ બી એ સ્વીકારે છે કે હું એ મારા કે હું એના દુશ્મન નથી, એવું એ લોકો ખુદ પોતે સ્વીકારે છે. પણ હું તમને હવે બધું જ જણાવું છું, એ જેટલું એને નોટિસમાં સ્વીકાર્યું છે. થેન્ક યુ સો મચ આઈકેભાઈ વાળા અને રાજદીપસિંહ ઝાલા કે આ નોટિસ આપીને તમે જનતા માટે મારું કામ બહુ આસાન કરી દીધું છે. કારણ કે એની અંદર મારે કોઈ ખુલાસો આપવાનો ન પડે, કારણ કે તમે પોતે કબૂલી લીધું છે. પણ જનતાને એ નથી ખબર કે આ વિષય ક્યાંથી બન્યો છે, ક્યાં અટક્યો છે, ક્યાં પૂરો થયો છે ને ફરીથી પાછો આ વિષય કેમ ખુલ્લો પડ્યો છે. એટલે એનું તો મારે કરવું પડશે. એટલે આભાર, તમે આ નોટિસ ઇસ્યુ કરી જે મને આગળ જતા બહુ કામ આવશે. એટલે જે નોટિસ પૂરી નથી થઈ, આપણે એ નોટિસને વાંચીએ હજી બી. ધંધા ચેટાભાઈ છે, આ રિંકુબેન સાથે અમારે કોઈ લેવા દેવા નથી, તેમજ અમારા કે અમો તેમના કોઈ હરીફ દુશ્મન નથી. તેમ છતાં આ નિર્દોષ અને ભોળા તેમજ ચારે કોરથી તરછોડેલા ઘેરાયેલા માનસિક ટેન્શન વાળાને સતત ડિપ્રેશનમાં રહેનાર વ્યક્તિ, ફરીથી પાછો નિર્દોષ છોકરીનો ઉલ્લેખ થયો છે. નિર્દોષ, તરછોડેલા, માનસિક રીતે ડિપ્રેશનમાં એવા વ્યક્તિને ખાસ નોટ કરજો તમે. ઘેરાયેલા ટેન્શન વાળા સતત ડિપ્રેશનમાં રહેતા હોય તેને અમુક લેભાગુ આવારા અને રાજકીય રોટલા શેકવા વાળા લોકો આ રિંકુબેનને પરખે ચડી ગયા હોય તેવું લાગે છે. સાંભળજો. અને તેઓ લોકો મલિન અને બલ ઈરાદો કે અમો બંને કોઈ પણ હિસાબે ભોગ લેવાય અથવા રિંકુબેનની આબરૂનું નીલામ થાય, તેનું જીવન ટૂંકાઈ જાય તેવા બદનસીબ ઈરાદાથી આ રિંકુબેને જોયા જાણ્યા વિના વિચાર્યા વગર પોતાની માનસિકતાના લીધે કોઈથી ડરામણીથી ખોટી રીતે સતત સોશિયલ મીડિયાના અમારી વિરુદ્ધ ખરાબ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. હવે એ બી હું તમને પ્રૂફ કરીશ કે હું કોનાથી મને કોણ દબાણ કરી રહ્યું છે, કોના કહેવાથી હું ડિપ્રેશનમાં આવી છું, કોના કહેવાથી હું આ બધું કરી રહી છું. હું આ તમામ નો ખુલાસો હું કરું છું. પણ આપણે હવે ખાલી આનો જવાબ ભરવાનો છે. એ પોતે સ્વીકારી લીધું છે કે શું શું થયું છે, પણ હું તમને હવે લીગલી સમજાવું. સાંભળજો. સોશિયલ મીડિયામાં લખી રહ્યા વિરુદ્ધ ખરાબ ટેસ્ટ પણ આપી રહ્યા છે અને થોડાક દિવસ પહેલા તેમણે પોતાના અંગત કારણસર ફિનાઇલ પીધી હશે. તે અંગે અમોને કોઈ અંગત માહિતી નથી, પરંતુ અમને સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપર ઉપરથી જાણવા મળે આ રિંકુબેને ફિનાઇલ પી અમારી વિરુદ્ધ ખોટું સ્ટેટમેન્ટ આપે છે, જેથી અમારા જાહેર નોટિસ આપી જાહેર જનતાને જણાવવા માંગીએ છીએ કે આ સોશિયલ મીડિયામાં આવેલ રિંકુબેનનું સ્ટેટમેન્ટ ફોજ ડેફેરિપેક તેમજ ડબિંગ એડિટિંગ વાળું હોવાનું અમારું માનવું છે. એવું એ લોકોનું કહેવાનું એવું છે કે આજે કાલે મેં વિડીયો મૂક્યો એ કોઈ ડબિંગ કરેલો છે, એવું એ લોકોનું માનવું છે. તેમ છતાં જો તેવું ના હોય અને અમોને બદનામ કરવા, ડરાવવા, ધમકાવવા કે નાણાકીય તોડ કરવાના ઈરાદાથી જો આ રિંકુબેને આવું ડિટેલ કરેલ હશે તો અમુક કાયદાકીય સહકારની સલાહ લઈ અમે રિંકુબેનની સામે કે તેમની પડખે ચડી ગયેલા લેભાગુ લોકોની સામે નામદાર કોર્ટમાં અમે બદનસીનો દાવો તેમજ બદનસીની ફોજદારી ફરિયાદ તેમજ જે લોકો મને બદનામ કરવા સોશિયલ મીડિયામાં વધુ ને વધુ વાયરલ અમારા ખરાબ મેસેજો ફેલાવી રહ્યા છે તે તમામની સામે અમે ટેકનોલોજી એન્કરના કાયદા અનુસાર ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની લાગતા વળગતા તેમજ જાહેર જનતાને નોંધ લેવા અમારી નામસર અપીલ છે. ઇન્દ્રજીતસિંહ કુમારસિંહ વાળા, આ ટૂંકમાં આઈકે વાળા, રાજદીપસિંહ હરદેવસિંહ ઝાલા, ભૂમિ ટ્રાવેલ્સર. આવી આ લોકોએ એક કાલે જે મેં કહ્યું એના આધારે એક એને નોટિસ આ દિવ્ય ભાસ્કરમાં આપી છે. હવે પોતે સ્વીકારે. હવે આ નોટિસની અંદર એ આઈકે ભાઈ વાળા અને રાજદીપસિંહ ઝાલા એ સ્વીકારતા નથી કે ધર્મેન્દ્રસિંહ હારીતસિંહ વાળા એ મારો સગ્ગો નાનો ભાઈ છે. આ નોટિસની અંદર પહેલા પણ જ્યારે મેં 376 એના ઉપર ફરિયાદ કરેલી ત્યારે પણ એ લોકોએ સ્વીકાર્યું નહોતું કે આ ધર્મેન્દ્રસિંહ હારીતસિંહ વાળા મારો સગ્ગો નાનો ભાઈ છે. હવે તમે એ સમજો કે રાજકીય પાર્ટી અને રાજકીય લેવલને કોણ જોડે છે. આ એક સમજવા જેવી વાત છે. જો તમે સાચા જ છો
તો તમારે આ નોટિસની અંદર એક ખુલાસો આપવાની જરૂર હતી કે આજથી 21/3/2025 દિવસે રિંકુબેને મારા નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ વાળા જે હાલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવે છે એમના ઉપર 376ની ફરિયાદ દાખલ થઈ હતી અને એ અમને જાણ થતા અમે એને બચાવવા માટે જે કઈ વસ્તુ કરી રહ્યા છીએ એ કરીએ છીએ. તમારે નોટિસની અંદર આ ઉલ્લેખ કરવાની જરૂર હતી, પણ તમે એ નોટિસની અંદર ઉલ્લેખ નથી કર્યો કે ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ વાળા એ તમારા સગા ભાઈ છે. પણ હું જનતાને જણાવી દઉં કે ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ વાળા એ આઈકે વાળા એટલે કે ઇન્દ્રજીતસિંહ કુંવરસિંહ વાળાના સગા નાના ભાઈ છે, જે આ નોટિસમાં ઉલ્લેખ નથી થયો. બીજી વસ્તુ કે જે એને એ સ્વીકારી લીધું છે કે નિર્દોષ વ્યક્તિ અને ભોળી વ્યક્તિ, તે રાઈટ તમે સ્વીકાર્યું, એ બરોબર છે કે હું નિર્દોષ હતી અને હું ભોળી પણ હતી. જે એ ભોળપણનો લાભ લઈને તમારા ભાઈએ 2022થી મારી સાથે જોઈન્ટ હતા અને મારા નિર્દોષ જે સ્વભાવ હતો, કોઈ નહીં લઈ લેવાની લાલચના વગર હું એની સાથે જે જોડાયેલી હતી, એ આજે તમે ખુદે સ્વીકારી લીધું કે છોકરી નિર્દોષ છે અને એ છોકરી ભોળી છે. તો મારી તમે જે આ સ્ટેટમેન્ટ આપ્યું નોટિસમાં કે પછીની વસ્તુ છે, મને કોઈ સપોર્ટ કરતા તે પછીની વસ્તુ છે, પણ મારો લાભ તો આજે તમારા ભાઈ ધર્મેન્દ્રસિંહ વાળાએ લીધો ને. પ્રથમ તો આઈ કે ભાઈ એક સવાલ પૂછું છું અને પ્રેમથી પૂછું છું, જેમ તમે આજે નોટિસની અંદર એક નિર્દોષ દીકરી છે એવું તમે જે ખુલાસો કર્યો છે તમે અને રાજદીપસિંહે, તો આજે એ દીકરી તમને પૂછે છે કે પ્રથમ તો એ નિર્દોષનો ભોગ તમારા ભાઈ તમારા ઘરેથી જ થયો છે ને. આજે ઘરમાંથી થયો તો બહારના તો લેવાના છે. એનો જવાબ મને પાછો તમે કોઈના માધ્યમથી આપે તો આપી દેજો, તો મને એવું થશે કે નહીં કે તમે સત્યના માર્ગ ઉપર ચાલ્યા. એટલે પ્રથમ તો ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે, એ આઈકે શહેરના પ્રમુખ છે, આઈકે વાળા છે, એમના સગા નાના ભાઈ છે, જે નોટિસની અંદર એને ઉલ્લેખ નથી કર્યો. 21/3/2025 જે ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ 376ની જે ફરિયાદ દાખલ થઈ અને એને આગોતરા જામીન મેળવા, એનો બી આ નોટિસની અંદર એ લોકો ઉલ્લેખ નથી કરતા. તો એક મારું એ તમને નથી ખબર કે બળાત્કારની ફરિયાદ થઈ એ આઈકે ભાઈને હું એટલું પૂછવા માંગુ છું કે એ અમને ઓળખતા નથી એવું બી નોટિસની અંદર કહે છે કે મારે કે એને કોઈ દુશ્મની રાજદીપસિંહને એને નથી. તો આજે બી આ વિડીયોના માધ્યમથી આઈકે ભાઈ વાળા અને રાજદીપસિંહ ઝાલા હું તમને એ કહેવા માંગુ છું કે જ્યારે આ ફરિયાદ નહોતી બની 376ની, ત્યારે એક તળાજાના નાગરિક તરીકે અને જ્યારે શહેરના પ્રમુખ તરીકે જ્યારે હોદ્દામાં આવ્યો, ત્યારે પ્રથમ મેસેજ તમારા એફડીમાં મેસેન્જરમાં મારો છે ભગવાન, એ સેજ ચેક કરી લેજો તમે, અને ના કરો તો કહેતા હોય તો સ્ક્રીનશોટ તમને મૂકું હું. આજે બી મારી પાસે છે કે આઈકે ભાઈ વાળા, તમે નાની ઉંમરની અંદર બહુ સારું કામ કર્યું છે, સારું એવું પદ તમને મળ્યું છે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આની અંદર સદાય તમે આગળ વધો. તમે અમારા માર્ગદર્શન છો અને તમારી એફડીની અંદર રહેલો બંદૂકવાળો ફોટા એ બધા તમે હટાવી દો, કારણ કે તમારી પાસે આજે કોઈ સારું એવું પદ છે અને આ બંદૂકવાળા ફોટાથી તમને કોઈ નુકસાન ન પહોંચે એવી એક તળાજાની દીકરી તરીકે અને એફડીના તમે મારા ફ્રેન્ડ છો એ રીતે હું તમને એક જાણ કરું છું. આવી કોઈ મેં જાણ કરેલી તમને આઈકે ભાઈ વાળા, મારામાં કોઈ સ્વાર્થ નહીં હતો, મારા કોઈ તમે દુશ્મન નહીં હતા. જો મારે તમારી સાથે દુશ્મની હોરવી જ હતી, અત્યારે કઈ શું થયું જ નહીં હતું, ત્યારે તમારા બંદૂકવાળા ફોટા બી હું સોશિયલ મીડિયાની અંદર જાહેર કરી શકતી હતી, પણ મારે એવું નહોતું કરવું, કારણ કે ભાઈ તમારું છે અને હું તમને તળાજાને એક સજ્જન વ્યક્તિ તરીકે માનતી હતી, પણ મારો એ વિચારો બહુ ખોટા પડ્યા. એટલે એ સ્ક્રીનશોટ જોતા હોય તો બી મારી પાસે છે. ત્યારે મેં તમને, હવે તમે એવું કહો છો કે અમે આ દીકરીને ઓળખતા નથી, તો તમે મને ઓળખો છો, બહુ સારી રીતે, બહુ પરિચિતથી ઓળખો છો. બીજી વસ્તુ, જ્યારે તમારા ભાઈ ઉપર, જેમાં તમે નોટિસમાં ખુલાસો નથી કરતા કે ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ વાળા મારો સગો ભાઈ છે, એ તમારા ભાઈ ઉપર જ્યારે 376ની ફરિયાદ દાખલ થતી હતી, એ પહેલા તમે મારા ઘરે, મારા અધેવાડાના ઘરે મારા ભાઈને લઈને તમે આવેલા.
ત્યારે બી તમને તળાજાની દીકરી તરીકે, એક બ્રાહ્મણની દીકરી તરીકે અને એક વડીલ તરીકે મેં મારા ઘરની ચા પીવડાવેલી અને તમારી સાથે બહુ પ્રેમથી મેં વાત કરેલી. એ તમે કદાચ ભૂલી ગયા હશો તો હું ફરીથી તમને યાદ અપાવી દઉં. ત્યારે બી મેં તમને એ જ કીધું હતું કે લડાઈ મારી અને ધર્મેન્દ્રની છે. જે ધર્મેન્દ્રસિંહે આપેલા વચનોથી ફરી ગયા અને નગરપાલિકાની ચૂંટણી એને લડવી હતી તો હું સ્વેચ્છાએથી એની જિંદગીમાંથી ચાલી જાય. મારે તો એ વ્યક્તિ કોઈ પણ હિસાબે હસતો રમતો અને ખેલતો અને એનું જીવન સારી રીતે ચાલે એ જ મારી આશા હતી. મારે કોઈ એને નુકસાન પહોંચાડવાની ત્યારે બી કોઈ ભાવના નહીં હતી. એ વાત તે દિવસે બી મારા ભાઈની સાક્ષીમાં, રવિભાઈની સાક્ષીમાં અને ધર્મેન્દ્રની સાક્ષીમાં મારા અધેવાડાના મુકામે મેં તમને કહેલી ને, મારા હાથની ચા તમને પણ પીવડાવેલી છે. એ ક્ષત્રિયના દીકરા હોય તો એ તમે ના ભૂલતા. ત્યારે તમે મને એવું કહેલું કે તમે મને સાથ સહકાર આપો તો તમારી સાથે જે કોઈ છે એમને હું તળાજા સળગાઈ દેવાની તાકાત ધરાવું છું. આવું તમે મને કહેલું. અને જો તમારી પાસે કદાચ એવિડન્સ ન હોય તો એ એવિડન્સ આજે બી મારી પાસે છે. તો હવે એ સમયે બી મેં તમને કીધું હતું કે મારે કોઈની સાથે કોઈ લેતી દેતી નથી, મારે રાજકારણ સાથે લેતી દેતી નથી, મારે તમારી સાથે કોઈ લેતી દેતી નહોતી, મારે કોઈ સાથે લેતી દેતી નહોતી. જવાબ ફક્ત મારે ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળાની પાસેથી લેવાનો હતો કે તમે એક નાનકડી ચૂંટણી શું જીતી ગયા અને નગરપાલિકાના હોદ્દા ઉપર આવી ગયા. તે હોદ્દા ઉપર તમને બેસાડવા વાળી તો કશે ને કશે આ છોકરી જ છે. એ ભૂલી ગયા? તમારા આત્માને એક વખત પૂછો. તમારા એ ભાઈને તમે જઈને ભાઈને, તમારા નાના ભાઈને ધર્મેન્દ્રસિંહને પૂછો કે આ છોકરીએ તને ક્યાં સુધી સાથ નથી આપ્યો, કઈ હદ સુધી એ છોકરીએ તારું સહન નથી કર્યું. ત્યારે આ વાતથી તમે બધા અજાણ હતા. પછી જ્યારે આરાધ્ય વિદ્યા સ્કૂલની અંદર જ્યારે આ બધું બનાવ બન્યો, તમે મારા કાટલા પકડ્યાને ફોન લઈ ગયા ને બધું જે કંઈ પણ કર્યું તે બરોબર. ત્યારે મેં તમને જ્યારે ખુલાસો કર્યો ત્યારે તમે એક એના મોટા ભાઈ તરીકે આગેવાની લઈને આવ્યા હતા કે મારા ભાઈને આવું બધું છે ને તમારા બેન બદનામ કરે છે. જ્યારે મેં તમારી આરાધ્ય વિદ્યા સ્કૂલની અંદર તમામ રાજ ખોલ્યા હતા કે આઈ કે ભાઈ તમે પાછા હટી જાઓ, આની અંદર જો હું મારું મોઢું ખોલીશ તો બહુ બધું નુકસાન બધાને થાય એમ છે અને હું કોઈ પણ સંજોગોએ તમારું કે મારું કે કોઈનું નુકસાન થવા દેવા માંગતી નહોતી. પણ ત્યારે તમે ન સમજ્યા. જ્યારે મેં પ્રૂફ પુરાવા તમને બધા સોંપ્યા ત્યારે તમારા પગ નીચેથી બી જમીન ખસી ગઈ હતી. એ ના ભૂલી જતા આઈ કે ભાઈ. એ પછીથી લઈને ભલે અમારે બંનેની લડાઈ ચાલી, 376 દાખલે થઈ તો પોલીસ બી એટલી પોલીસ ગ્રેજ્યુએટ છે અને એને તાલુકો કે જિલ્લો એ લોકોને આખી જવાબદારી સોંપતા હોય છે. તો પોલીસ બી એમને કોઈની ફરિયાદ ના લઈ લેતા હોય કે ભાઈ કે રાજદીપભાઈ તમે એમાં બી ઘણા બધા પ્રયત્નો કર્યા મારી ફરિયાદ ના લે એના માટે, પણ સત્યની તો જીત થાય છે અને 376 દાખલ થઈ. ત્યાં બેથી મને કોઈ પ્રોબ્લેમ નથી. ચલો એ પછીથી લઈને તમે કેટલા લોકોની પાસે મને બદનામ કરી છે. હવે તમે એવું કહો કે અમે એવું કશું નથી કર્યું કે આ રિંકુબેન અમને બદનામ કરે છે, તો હવે મને આ વિડીયોના માધ્યમથી તમે મને એ જવાબ આપો કે આ નોટિસમાં તમે એવો ઉલ્લેખ કર્યો છે કે રિંકુબેન મારા કોઈ દુશ્મન અમારા નથી. તો હું બી કહું છું કે હું તમારી દુશ્મન નથી. મેં ત્યારે બી તમને એવું કીધું હતું કે જોજો આઈ કે ભાઈ વાળા અને રાજદીપસિંહ ઝાલા, હું જો કશું બોલીશ તો ઘણું બધું તોફાન થઈ શકે છે. પણ ત્યારે તમે મારી વાતને ન માની અને તમારા ભાઈ ધર્મેન્દ્રસિંહે તમને જે ઉલટું ચીલતી ગંગા કહી દીધી એના ઉપર તમે ટ્રસ્ટ કરી લીધો અને પરિણામ તે દિવસે તમારી અને મારી સામું આવી ગયું. એ પછીથી લઈને હું કોઈ સવાલ કોઈ જવાબ નહીં હતા, કારણ કે મારી સાથે તમારા ભાઈએ જે ખોટું કર્યું હતું એ કર્યું હતું, એ જગ જાહેર થઈ ગયું હતું. એમાં કોઈ ફેમિલી મેટર નથી. મારા ફેમિલી તમને જોતા હતા તો બિંદાસથી હસતા મોઢે મારા ફેમિલી તમને આપી દીધા. મારા ફેમિલીએ તમને સ્ટેટમેન્ટ આપી દીધા. મને કોઈ વાંધો નથી, હું રાજી છું. આજે દુઃખ એ થાય છે, દુઃખ ખાલી મને એટલું થાય છે કે યાર કોઈ પણ લાગણી, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ની અપેક્ષા રાખ્યા વગર તમારી ભાઈ સાથે 3 વર્ષથી જે મારા સંબંધો હતા નિસ્વાર્થ ભાવે, બરોબર, આજે તમે એની બદલી ચલાવી દીધી. એ જ નિર્દોષ દીકરીની જે તમે કબૂલ કરો છો આ નોટરીની અંદર, આ નોટિસની અંદર તમે જે કબૂલ કરો છો કે આ દીકરી નિર્દોષ છે, તો એ જ દીકરીની નિર્દોષની બદલી ચડાવવા વાળા પ્રથમ તો તમે લોકો છો. તો ત્યારે તમે મારી સુધી નહોતા આવી શકતા? ત્યારે તમે મને નહોતા કહી શકતા?
હાલો બધું જ તમારી સામે ખુલ્લું પડી ગયું ત્યારે બી તમે મારા ઘરે અધેવાડાના મુકામે જે દિવસે ચા પીને ગયા 6/3/2025 દિવસે તેથી મેં તમને કીધું હતું કે તળાજાના ભાઈ તરીકે મારો ભાઈ છો અને મારા ઘરના દરવાજા એની ટાઈમ તમે ખટખટાવજો, આ બેનનો દરવાજો તમારા માટે ક્યારેય બંધ નહીં થાય. તો એના બદલામાં તમે શું કર્યું? મારા વિરુદ્ધની અરજી આપી આવ્યા. મારી પીઠ પાછળ ઘાત તમે જ કર્યો ને. નિર્દોષ દીકરી તમે જે કહો છો તે નિર્દોષ દીકરી. હવે રહી વાત કે મારી પાછળ કોઈ બંદૂક ફોડે છે કે મને કોઈ પ્રોત્સાહન આપે છે, તો હું 5 વર્ષની ઘોડિયામાં સૂતી બાળક નથી. તો મને કોઈ ચડાવે અને હું ચડી જાઉં, કે મને કોઈ બોલાવે અને હું બોલી જાઉં, એ વસ્તુ નથી આવી કહેવાય કે નથી. રાજદીપસિંહ ઝાલા, આજે બી આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ જણાવવા માંગુ છું, જે દિવસે એ ફરિયાદ થઈ હતી તે દિવસે બી વળી તમને, તમારા ભાઈને, ધર્મેન્દ્રસિંહ વાળા નગરપાલિકાના ઉપપ્રમુખ, તમે શહેરના પ્રમુખ, તમે આઈકે વાળા પોતે, હું બધાની પાસે હું મોઢે બોલી થાકી ગઈ હતી કે આની અંદર બીજું છે, આની અંદર બીજું છે, પણ તમે અંતે મને બદનામ કરી દીધી અને તમે સત્ય જાણ્યું નહીં અને તમે અસત્યનો સહારો લઈને દોડી ગયા ત્યારે 376 દાખલ થઈ. જે છોકરી તમારા ભાઈ માટે અડધી રાતે જીવ આપી દેવા માટે તૈયાર હતી, દુશ્મનો હોરી લેવા તૈયાર હતી, પૈસે લૂંટાવા તૈયાર હતી, વસ્તુથી લૂંટાવા તૈયાર હતી, ધંધાથી લૂંટાવા માટે તૈયાર હતી, પરિવાર છોડી દેવા તૈયાર હતી, સમાજ છોડી દેવા તૈયાર હતી, તો એક તમારા આત્માને, શ્રાવણ મહિનો છે, તમારા દિલ ઉપર હાથ રાખીને તમે પૂછો કે દીકરી કારણ વગરની તમારા લોકોની વિરુદ્ધ જઈ શકે? કદાપી ના જઈ શકે. તો તમે આજે દીકરી, એ નિર્દોષ દીકરી જે તમે સ્વીકારો છો, એ નિર્દોષ દીકરી ઉપર તમે કેટલો જુલુમ કર્યો છે ને, એટલે આજે આ દીકરી આજે અવાજ ઉઠાવવા માટે મજબૂર થઈ ગઈ છે. હવે બીજી વાત કે એ લોકો એવું કહે છે કે મારી પાછળ કોઈ મને મોરલ બનાવીને બંદૂક ફોડે છે, તો મને તો કોઈ ખબર નથી કે મને કોણ સાથ સહકાર આપે છે. આવા કેસની અંદર કોણ ભલા માણસ સાથ સહકાર આપવાનું? કોઈ ના આપે, કારણ કે કોઈને ખબર જ નથી કે મેટર શું છે કે શું નથી. અને એમાંય તમે ભાજપના, એટલે ભાજપનો તો દરેકને ડર લાગવાનો છે, તો ભલા માણસ મને કોણ સાથ સહકાર આપે? અને છતાં બી જો તમને એવું કોઈ હોય તો તમારી પાસે કોઈ એવી વાત કે એવા પુરાવા કે કોઈ એવી વસ્તુ હોય કે આ લોકો મને સાથ સહકાર આપે છે કે મને ગેરમાર્ગે દોડે છે, તો વિડીયોના મારફતે અથવા તો કોઈ પણના માધ્યમથી તમે મને કેવડાવો કે આ વ્યક્તિ બેન તમને બદનામ કરે છે કે તમારી પાછળ બંદૂક ફોડે છે, તો હજી બી હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે બી ખુલ્લીથી તમને કહું છું કે તમે એક પણ નામ મને એવું લાવી દેશો કે ભાઈ મને પાછળથી કોઈ બેકગ્રાઉન્ડનો સપોર્ટ છે, તો આજે બી તમારા ભાઈ ઉપર કરેલી 376ની ફરિયાદ અને હાલ અત્યારે તમે જે મને મરવા માટે મજબૂર કરી અને ફિનાઇલ પીને જે હું ગંભીર હાલતની અંદર સરટી હોસ્પિટલમાં ગઈ અને આજે જે અરજીના મારફતે મારી જે તપાસ ચાલુ છે એ બધું જ હું પાછું ખેંચી લઈશ. ખાલી તમે મને એક એવિડન્સ આપો, એક એવિડન્સ કે તમે ખુલ્લીને, તમને જો ખબર પડી ગઈ હોય કે મને કોઈ સાથ સહકાર આપે છે, ખબર પડી હોય તો જ તમે નોટિસની અંદર એ નિર્દોષ દીકરીનો ઉલ્લેખ કરીને તમે જાહેરમાં કોઈને કહેવા માંગો છો, તો મને પર્સનલી મેસેજ કરો. આઈ કે ભાઈ રાજદીપસિંહ, જેમ તમે કહો છો કે હું તમારો દુશ્મન નથી, તો વાત સાચી છે કે એકબીજાના દુશ્મન નથી, તો પછી મારું કહેવાનો ભાવાર્થ તમને આજે બી એટલો જ છે કે તો તમે શા માટે મારી વિરુદ્ધના આટલા સ્ટેટમેન્ટ આપ્યા? શા માટે તમને બધાને ફોન કરીને મને કોઈ સાથ સહકાર, કોઈ સપોર્ટ મોરલી નહીં આપવાની તમે ભલામણ કરી? શા માટે તમે બધાને કોલ કરીને ના સાંભળી શકીએ એટલી ગાળો ભાંડી? આઈ કે ભાઈ અને રાજદીપસિંહ ઝાલા તો હું સાઈડમાં રાખીએ, પણ કે ભાઈને હું પ્રશ્ન કરું છું કે ત્યારે બી તમને મેં મારા ઘરે જ કહ્યું હતું કે ભાઈ આની અંદર સત્ય જો ખુલશે ને
તો તમે હારી જશો અને તમારું મોઢું મારી સામે નીચું પડશે ને ઝૂક્યું તું. આજે બી કહું છું કે તમે ભલે આ નોટિસ આપી, નોટિસને મેં વધાવી લીધી છે, મને એનાથી કોઈ વાંધો નથી, પણ ફરીથી એ નોટિસનો હું કોઈ જવાબ આપું અથવા તો હું કંઈ કરું ત્યારે પણ જોજો કે તમારું મોઢું શરમથી નીચું ન ઝૂકી જાય. એટલે આજે બી હું એક તળાજાની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે સત્યને જાણજો. તમે ક્યાંક તો એવું બોલ્યા છો, ક્યાંક તો તમે એવું બધું કહી આવ્યા છો. રાજદીપસિંહને તમે બધા, જે મારી પાસે તમામ એવિડન્સ છે, એવિડન્સ વગર તો કોઈ સોશિયલ મીડિયાએ સાથ નથી આપવાનું ને સરકારે સાથ નથી આપવાની, પરિવારે નથી આપવાનું, પોલીસ ડિપાર્ટમેન્ટે નથી આપવાનું. એનાથી તો તમે ને હું બંને વાફિક છીએ. પણ આજે હજી હું એ નથી ખોલતી. એનું રીઝન છે કે જો હું એ બધું સોશિયલ મીડિયામાં મૂકી દઈશ તો તમે એ લોકોને દબાવવાની કોશિશ કરશો. એ 100% છે. જોકે થઈ ગઈ છે, થઈ તો ગઈ છે બધે, અને બધેથી તમને ના આવી છે પછી તમે આ નોટિસને ઇસ્યુ કરી છે. પણ હજી બી હું તમને એક રિક્વેસ્ટ કરું છું આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કે એવું ના બને કે તમારી સાથે ખાનારા પીનારા અને તમારી સાથે ઉઠનારા બેઠનારા લોકો તમારો દાવ રમી જાય. હજી બી કહું છું, કારણ કે હું બધી જ જગ્યા ઉપર સાચી છું. અને તમે એવું બી કબૂલેલું છે, હું કોઈના નામ નથી લેતી, કારણ કે ગયા છો ભલે, તો તમને એક પોઈન્ટ આપી દઉં કે હજી તમને એ બી હું જણાવી દઉં કે તમે જેમની પાસે ગયા હતા ને તમે એને કીધું કે રિંકુબેને મને ટાર્ગેટ બનાવ્યો, અને ત્યારે એ વ્યક્તિએ તમને એવું કીધેલું કે રિંકુનો અને ધર્મેન્દ્રસિંહનો સંબંધ તો ખોટો નહોતો ને. ત્યારે તમે એવું કીધું હતું કે નહીં, સંબંધ તો સાચો હતો, પણ મને મોડેથી જાણ થઈ. તો એ ભૂલ મારી નથી, એ ભૂલ તમારા ભાઈની છે કે તમે એમને રાજકારણ રમવા માટે લઈ આવ્યા અને તમારા ભાઈએ મારી સાથે એવા કોઈ સંબંધો છે એ તમને જાણ ન કરી. તો એ ભૂલ મારી નથી, એ ભૂલ તમારા ભાઈની છે કે રાજકારણ કરવા તમારી સાથે આવતા પહેલા તમારા ભાઈએ આખી અમારા બંનેની જે માહિતી હતી તમને ન આપી, અને અમે બંને સામસામી આવ્યા. હવે સામસામી ચૂંટણીની બી વાત કરું ને તો કે તમે તળાજાના કોઈ પણ સીસીટીવી કેમેરા કે સોશિયલ મીડિયા કે કોઈ પણ વસ્તુ લઈ લો, જે આ નોટિસની અંદર એવું કહે છે કારમી હાર થઈને ચૂંટણી લડ્યા ને હારી ગયા ને, તો એ બી હું તમને ખુલાસો કરી દઉં કે ધર્મેન્દ્રસિંહ હારીતસિંહ વાળા એ તળાજાના નગરપાલિકાના 1 નંબરના હોડમાંથી ઉમેદવારી કરેલી હતી, અને મેં કરેલી હતી વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી. કોઈ પણ માણસને તમે પૂછી લેજો કે આ બંને હોડ અલગ અલગ પડે છે, તો કોઈ જગ્યા પર અમે સામસામી નથી આવતા, કોઈ જગ્યા ઉપર નથી આવતા. અને હું તો ત્યાં સુધીનું તમને એવિડન્સ આપવા માટે તૈયાર છું કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી લઈને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી હું તમારા ભાઈના કોન્ટેક્ટમાં જ નહીં હતી. 90 દિવસનો અમારો ટાઈમ ચાલતો હતો, અમને આપેલો વદાળની રાહ જોવાતી હતી. તો તમે એ બી એવિડન્સ કોઈ પણ જગ્યાએથી ગોતી લ્યો કે ચૂંટણી તમે જે આમાં લખ્યું છે નોટિસમાં, ને તે દિવસે બી જામીન લેવડાવવા માટે તમે લોકોએ ઉલ્લેખ કરેલો કે ચૂંટણી હારી ગયા ને અમને જીતવા માટેનું પ્રેશર કર્યું ને અમે સાથ ન આપ્યો. હું એ છોકરી નથી આવી કે ભાઈ, કે નથી રાજદીપભાઈ, કે નથી ધર્મેન્દ્રસિંહ, કે આવું છીછલું અને આવું હલકું રાજકારણ કરવા માટે હું મારી ઇજ્જત અને મારી જિંદગીને દાવ પર લગાડું એ વ્યક્તિ નથી. હું હસતા મોઢે હું કોઈ પણ વસ્તુને છોડી દેવા વાળી વ્યક્તિ છું. જેમ મારું અને સામેવાળાનું કોઈ પણનું નુકસાન થતું હોય ત્યારે બી તમે જામીન લેવા માટે એ ખુલાસો પણ એ હવે મારે કોર્ટમાં પુરવાર કરવાનું છે કે વોર્ડ નંબર 1 હતો કે વોર્ડ નંબર 6. 1 નંબર વોર્ડ અને 6 ને કોઈ લેતી દેતી જ નથી, અને અમે કોઈ જગ્યા ઉપર કોન્ટેક્ટમાં નહીં હતા. એક તો પુરાવો તમે આ નોટિસ આપી છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સુધી પહોંચાડજો, અથવા તો એક બેન તરીકે શ્રાવણ મહિનાની મહિનો ચાલે છે, જેમ તમે મારા ઘરે 7/3/2025 દિવસે તમે મને એવું કીધું હતું કે હું તમારો ભાઈ છું અને ક્યાંય જરૂર પડે તો અડધી રાતે મને કહેજો. તો આજે ભાઈ ને બેન એવું કહે છે કે ખુલાસા જોતા હોય ને તો ડાયરેક્ટ તમે મને ફોન કરજો અથવા મને વોટ્સએપ કરજો, એટલે હું તમને તમામ વસ્તુ જણાવીશ. પણ તમે આજે વોર્ડ નંબર 1 ને 6 ને હારી ગયા જીતી ગયા એ મારા લોહીમાં નથી ભાઈ, નથી.
જો રાજકારણ મારે કરવું જ હોત તો વર્ષોથી મારો ભાઈ ભાજપમાં જોડાયેલો તો ક્યારની હું રાજકારણમાં આવી ગઈ હોત. અને રહી વાત તમે રાજકારણને જોડો છો તો આ કેસ થયા બાદ તમે મને એક પણ જગ્યાએ તો બતાવો પુરાવાની સાથે કે મેં કોઈ મીટિંગ કરી હોય કે હું જાહેર સભામાં ગઈ હોય કે મેં કોઈ પાર્ટી બાબતે કોઈ પ્રમોશન કર્યું હોય. નહીં, મારે એવું ગંદુ રાજકારણ નથી રમવું અને મારે રાજકારણ સાથે લેતી. તમે જ જેમ બધાને કહો છો કે પાર્ટી કોઈ પણ હોય, સંબંધો છે, એમ કદાચ મારા સંબંધથી લઈને હું ચૂંટણી લડવા મને મારા ભાઈએ કીધું અને હું આવી અને એ ચૂંટણી લડીને હું મારા કામ ઉપર જતી રહેતી, મારો વાંક. હજી કહું છું કે ભલે તમે આ નોટિસ આપી, મને ગમ્યું અને સારી વાત છે કે નોટિસમાં તમે નિર્દોષ દીકરી છે એ તમે ખુલાસો કરી દીધો, તો એ નિર્દોષ દીકરીનો ભોગ તો તમારા ઘરેથી જ લેવાનો છે. તો એક ભાઈ તરીકે પડખે ચડી જાવ ને ન્યાય આપી દો ચલો મને. અને એ બધી તમને ખબર હોવા છતાં તમે કેટલાની પાસે ગયા છો એ બધાના નામ સરનામા સાથે હું પછીથી તમને એવિડન્સ આપીશ અને ન જોતા હોય તો મારી પાસે આવજો, હું તમને આપી દઈશ. રહી રાજદીપસિંહ ઝાલાની વાત, બરાબર, આ કેસ પાછો ખેંચવા માટે તમે લોકોએ જેની પાસે ગયા છે, જેની પાસે, અને તમે લોકોએ ફોન કરીને કન્ફર્મ કરી લીધું છે કે અમે હતા, તમે હતા કે તમે કીધું કે નથી કીધું, વોટેવર. પણ જોજો એ બધું કન્ફર્મ કર્યા પછી તમે જે આ નોટિસ ઇસ્યુ કરી છે અને જો ફરીથી પાછી હું કોઈ ખુલાસો કરીશ ત્યારે તમારા પગ નીચેની જમીન ન સરકી જાય. બસ એ ધ્યાન રાખજો કે તે દિવસે બી મેં તમને એક તળાજાના વ્યક્તિ તરીકે રોક્યા હતા અને આજે બી રોકું છું. હું કોઈ જગ્યા ઉપર ખોટી નથી, હું કોઈ જગ્યા ઉપર મને ચડાવતું નથી કે કોઈ મારી પાછળ બંદૂક ફોડતું નથી. પણ તમે બધી જ જગ્યા ઉપર કેસ પાછો ખેંચવા માટે દબાણો જે મને કર્યા, ફૂલ પ્રેશર કર્યું બને, એ બધાના એવિડન્સ મારી પાસે છે. ત્યારે હું બોલું છું. આજે કદાચ હું બોલું છું ને મને પબ્લિક સાંભળે છે કે ન્યાય અપાવવા માટે કાલના જેટલા લોકો મને સાથ સહકાર આપે છે, મારે એને ખુલાસા આપવાના છે, મારે એને એવિડન્સ આપવાના છે અને એ આપવા માટે હું તૈયાર છું. એમને તો આ કશું નહીં થતું હોય. 376 ફરિયાદ એમને તળાજા પોલીસ સ્ટેશને નહીં લઈ લીધી હોય અને આજે છતાંય તમે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર કોઈ પ્રેશર મારતા હશો તો એ નહીં કરો, કારણ કે તમે ખોટા ન પડો. એવિડન્સ છે બધા મારી પાસે. અને તે દિવસે તમે મને 10-15 દિવસ દોડાવી, પૈસેથી, માનસિક રીતે, શારીરિક રીતે, બધી જ રીતે તમે મને તોડી નાખી અને અંતે તે દિવસે બી સત્યની જીત થઈ હતી, એ તમને ખબર છે. અને આજે બી એવું જ ના બને ફરીથી કે તમે જે અધૂરું તમારી પાસે તમારા ભાઈ જે ધર્મેન્દ્રસિંહ વાળા કહેતા હોય અને ફરીથી તમે માની લેતા હોય અને પાછા તમે જો આવી નોટિસો ઇસ્યુ કરી દેતા હોય તો હજી બી તમે ચેતી જજો, કારણ કે તમામ એવિડન્સ મારી પાસે છે. અને જો મને કોઈ પાછળથી બંદૂક ફોડતું હોય તો મને ફોન કરો ને મને નામ આપો, કાં તમે જાહેરમાં આવી જાઓ, તમે મને નામ આપી દો કે બેન તને આ લોકો સાથ સહકાર અને સપોર્ટ કરે છે. હું નાની નથી, હું ઘોડિયામાં સૂતું બાળક નથી. તો કોઈની ચડામણીમાં આવું, જો કોઈની ચડામણીમાં આવી જતું હોત ને તો ત્યારે તે દિવસે જ 376 દાખલ થઈ, તે દિવસે મહાભારત થઈ જાય. જે દિવસે તમે મારા કાઠલા આરાધ્ય વિદ્યા સ્કૂલની અંદર પકડ્યા હતા ને તે દિવસે. બસ બધાને આંખો છે ને બધાને સત્ય દેખાય છે, પણ તમે ભાજપમાં છો એટલે હરેકના ડર લાગે છે, એ સ્વાભાવિક રીતે છે. અને ભાજપે તે બળાત્કારીઓને છાવરે છે એવી ખબર છે. તો તે દિવસે તમે હતું તો તમારા ભાઈ છે અને ભાઈ તરીકે બચાવો છો તો નોટિસમાં કેમ તમે ઉલ્લેખ ન કર્યો કે ધર્મેન્દ્રસિંહ આરસી વાળા મારો ભાઈ છે, નાનો ભાઈ છે. મારો નાનો ભાઈ તળાજા નગરપાલિકાનો ઉપપ્રમુખ છે અને હું તળાજાના શહેરનો પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું, સારી રીતે નિભાવું છું. એમ કેમ તમે ઉલ્લેખ ન કર્યો? આ નિર્દોષ દીકરીએ 376 મારા ભાઈ ઉપર નગરપાલિકાના ઉપપ્રમુખ ઉપર પેલા ફરિયાદ કરી ચૂક્યા છે, એ કેમ તમે ઉલ્લેખ ન કર્યો? એ કેમ તમે જનતાથી છુપાવીને રાખ્યું? અને બીજી માહિતી કે એક વખત કોઈ પણ વકીલને આપણે રાખી લીધા હોય અને પછી ફરીથી સામેવાળા આરોપીનો એ વકીલ બને તો કાયદાની દ્રષ્ટિએ એ ખોટું છે.
જે અમે રાખેલા વકીલ હોય એને સામે આરોપી ફરીથી વકીલ રાખી ન શકે, એ બી તમે એક ભૂલ કરી છે. અને રહી વાત ડોક્ટર અને વકીલ, એવી વ્યક્તિ છે કે તમે તમારી પીડા તમે એને ખુલીને કહેશો તો જ એ તમને રસ્તો કાઢી દેશે. એટલે તમારા જે વકીલ છે એની પાસે કદાચ મારા કોઈ એવિડન્સ કે મારા પુરાવા હોય જેના અનુસંધાને મને એને જાહેરમાં કોર્ટમાં કરી અને મારું બધું ખુલ્લું કર્યું અને કદાચ તમારા ભાઈને જામીન અપાવ્યા, તો અંદાજ જોવો ને તો તમારા જે એ વકીલ છે ને એ વકીલ ઉપર એક કાયદાકીય પ્રોસેસ થઈ શકે છે. કારણ કે કોર્ટનો ચુકાદો છે ને કોર્ટની કલમ છે, બરાબર, કે એક વખત જે લોકોએ વકીલ તરીકે રાખી લીધા હોય એ આરોપીના ક્યારેય વકીલ બની શકતા નથી. છતાં બી તમે જે વકીલ રાખ્યા એ વકીલને કદાચ મારી બધી જ મેટર કે મારી કઈ પણ વાત એની પાસે હશે એ એને જાહેર કરી અને તમને આપી, એ બી ખોટું છે. એટલે જો મારે લડવું હશે તો હજી એ વકીલ ઉપરની બી થશે, કારણ કે કોર્ટ છે ભાઈ, સરકાર છે. ભલે મોડો મને નિર્ણય આપશે, ન્યાય આપશે, પણ ન્યાય આપશે એ 100% છે. એટલે એ બી તમે એક ગુનો કરી નાખો. તો આજે હજી બી હું તમને કહું છું કે આજે તમે જે લોકોએ મને કેસ પાછો ખેંચી લેવા માટે તમે લોકોએ દબાણ આપ્યું, એક વખત તમારા દિલ ઉપર હાથ મૂકીને કયો કે તમે કોઈને ફોન નથી કર્યા, તમે કોઈને રૂબરૂ નથી મળ્યા, તમે મારે કોઈ ફાર્મ હાઉસનું નામ નથી લેવું, પણ ફાર્મ હાઉસના દિવસે રાત્રે તમે દોડીને નહોતા ગયા 10/3/2025 ના દિવસે કે ફલાણા બેને આવું કર્યું છે, હવે આનું શું કરવું? તમે નહોતા ગયા? આપું પુરાવા. તો શા માટે તમે એ તો ખોટો હતા જ અને તમે બી ખોટા થયા, અને છતાં બી તમે એને બચાવવા માટે નીકળ્યા છો અને મારી ઉપર એટલું પ્રેશર તમે મારો છો, બરોબર. અને હજી હું દવાની જે પ્રોસેસ પૂરી થઈને હજી મારી રીતે હું બહાર નથી આવી, હાથમાં હાલ બી નિપ્પલ છે, તે તમે નોટિસ આપી દીધી. એ નોટિસ તો મને ગમી અને તમે ખુલાસો કર્યો કે છોકરી નિર્દોષ છે. તે નિર્દોષનું તો બલી તમે જ પેલા ચડાવી છે, તો એ નિર્દોષ તો ત્યારે પણ હતી. તો ત્યારે તમે મને સાથ સહકાર આપ્યો હોત તો આજે આ પીડાનો ભોગ હું ના બનત. અને દુઃખ આજે મને એ જ થઈ રહ્યું છે કે મને તમારી કે તમારા ભાઈ પાસે કે રાજદીપસિંહ પાસે મને કોઈ આશા નહોતી. અને તમે એવું કહો છો કે પૈસા પડાવવા માટે આ ષડયંત્ર થઈ રહ્યું હોય, તો હજી બી આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે જે છોકરીએ તમારા ભાઈની પાછળ અનહદ રૂપિયો બગાડી નાખ્યો હોય, તમારો ભાઈ જ્યારે બોલાવે ત્યારે હાજર હોય, તમારો ભાઈ જ્યારે મેસેજ કરે ત્યારે એની સામે હોય, તમારો ભાઈ જ્યારે બોલાવે ત્યારે એની સામે ઊભી હોય, તમારો ભાઈ જ્યારે પૈસા માગે ત્યારે આપી દેતી હોય, તમારો ભાઈ જે માગણી કરતો એના માટે ગમે ત્યારે ઊભી હોય, એ છોકરી પૈસાની માગણી કરે? એ તમે મને કહો. તો એ માગણી એ સમયે જ હું કરી લેત, પણ ત્યારે પણ બોલી છું. અને આજે બી આ વિડીયોના માધ્યમથી હું નોટિસનો ખુલાસો આપું છું. તમે એમ કહો છો કે પૈસા માટે કરે, મારે કોઈ એવા પૈસાની જરૂર નથી. અને એવો અનીતિનો પૈસો મારા ઘરમાં 1 રૂપિયો બી ના ટકે. મને ઈશ્વરે બહુ આપ્યું છે, મને બહુ 2 હાથ આપ્યા છે અને હું કમાઉં છું ને એમાં હું સુખી છું. એટલે મારે તમારો કોઈ 1 રૂપિયો તેદી બી નહોતો જોતો, આજે બી નથી જોતો. અને કદાચ વાયા મીડિયા તમે જો કોઈ પાસે કેવડાવતા હોય તો એને બી મેં એ જ કીધેલું છે કે હું જો મેં પ્રેમ કર્યો છે અને પ્રેમનો જો હું સોદો રૂપિયાની સાથે કરું તો ધૂળ પડી મારા પ્રેમની અંદર. અને પૈસાની બી કોઈ મટલ નથી, છતાં બી તમે એવું વિચારતા હોય કે પૈસા માટે હું આ કરું છું, તો એનો બી એક પુરાવો કે એક પ્રૂફ મારી પાસે રજૂ કરજો, અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરજો, અથવા પેપરમાં રજૂ કરજો, બરાબર. જો એક પુરાવો બી હું પૈસા માટે કરતી હોય તમારી પાસે મળશે તો બી હું તમને આજે બી ખુલીને કહું છું કે આ તમામ વસ્તુ હું પાછી ખેંચી લઈશ. પણ હું એના માટે નથી કરતી. તમે જે મને કારણ વગરની ત્રણેય બદનામ કરી, મને દવા પીવા મજબૂર કરી, કેસ પાછો ખેંચવા માટે મજબૂર કરી, આ એનો જવાબ જોઈએ છે મારે. અને આજે બી તે જે ગુનો બને છે એ ફરિયાદ તમે નહીં થવા દેતા, ભાજપના હોદ્દેદારો છો એટલા માટે. એક એ તો કબૂલ કરો કે મારો નાનો ભાઈ છે, તળાજાના નગરપાલિકાના ઉપપ્રમુખ છે, એ તો વાત સાચી છે. તમે શહેર પ્રમુખ છો એ વાત સાચી છે, ભાજપમાં છો એ વાત સાચી છે.
પણ તમે એ તો કબૂલ કરો કે અમે સગા ભાઈઓ છીએ, અને તમારા ભાઈ શું બિઝનેસ કરે છે એ તમે મને જણાવો, તમે શું કરો છો એ જણાવો, અને મને ને તમારા બિઝનેસ સાથે શું લેતી દેતી છે એ જણાવો. જે છોકરીએ તમારો ભાઈ 5 રૂપિયા કમાઈ સારો બિઝનેસ કરે ને નીતિના પૈસા વાપરે અને પોતે સુખી રહે, એના ફેમિલીને સુખી રાખે, એના માટે જે નિર્દોષ દીકરી તમે અત્યારે જાહેર કરી, એ નિર્દોષ દીકરી જો માનતાઓ કરતી હોય એ તમને નુકસાન પહોંચાડી શકે? તમારા આત્માને પૂછો. એટલે આ તમે જે કોઈ નોટિસનો ખુલાસો આપ્યો છે ને એ તદ્દન ખોટો છે, બરોબર? એટલે મારે ફરીથી પાછું આજે લાઈવ આવવું પડ્યું ને મારે તમને કહેવું પડ્યું કે તમે જે આ નોટિસનો ખુલાસો આપ્યો એમાં તમે ખુદે એ સ્વીકારી લીધું છે કે છોકરી નિર્દોષ છે, ભોળી છે. હા, ડિપ્રેશનમાં શું 100% છે, માનસિક રીતે તૂટી ગઈ શું 100% છે. શું કામ? એ તમારા રાજદીપસિંહ અને તમારા ભાઈના હિસાબે. કારણ કે તમારા ભાઈને અનહદ પ્રેમ કરવા છતાં કોઈ નિસ્વાર્થ ભાવે તમે જેને હથેળીમાં રાખ્યો હોય, અને હથેળીમાંથી જેમ પાણી તમારા હાથમાંથી સરકી જાય ને એમ તમારો ભાઈ જો મને હાથ તાળી દઈને ચાલ્યો જતો હોય તો હું નહીં, તમે બી ડિપ્રેશનમાં જતા રહેવાના અને તમે બી માનસિક રીતે તૂટી જવાના કે આવું આ વ્યક્તિએ મારી સાથે શું કામ કર્યું. એક જ સવાલ તમને સતાવશે. જો એક વસ્તુ તમે સમજો કે મેં કોઈ એવો ભાવાર્થ રાખ્યો છે તો મારો કોઈ ભાવાર્થ નહીં હતો, કોઈ ભાવાર્થ નહીં હતો. એટલે આજે બી મને એ કહીને ગયેલો છે જ્યારે મારી સાથે હતા ત્યારે કે તું કોઈ હું તારા જીવનમાં રહું કે ન રહું, પણ હું તારા જીવનમાં ન હોઉં તો તું મારી થઈને જ રહે છે. આવું તમારા ભાઈ બોલેલા છે અને સ્ક્રીનશોટ એ પડ્યા મારી પાસે, જોતા હોય તો હું તમને આપું. આટલી વફાદાર હતી તમારા ભાઈ પ્રત્યે, આટલી વફાદાર તમારા પ્રત્યે હતી. ત્યારે તમે શહેરના પ્રમુખ બન્યા. જો મારે તમારી સાથે એવો કોઈ ઈરાદો જ હોય ખોટું કરવાનું તો હું જ તમને પ્રથમ એ માહિતી ન આપું કે ભાઈ તમારા સોશિયલ મીડિયાની અંદર આજે તમે બંદૂકવાળા ફોટા મૂક્યા છે એ હટાવી લો મારા ભાઈ, તમને નુકસાન આગળ થતા થઈ શકે છે. આ જ માહિતી મેં જ તમને આપી હતી, ભૂલી ગયા? આપું તમને સ્ક્રીનશોટ. જો મારા પેટમાં એવું પાપ હોત તો આજે આ લડાઈ આવી છે, અસત્યને તમે સાથ આપ્યો છે ને એટલે. આજે હું એક ઉદાહરણ તમારું એ બી આપું કે જ્યારે રોયલ ચોકડીની અંદર એક બનાવ નાની દીકરી સાથે છેડતીનો બન્યો હતો અને તમે તળાજાના શહેર પ્રમુખ તરીકે દોડીને ગયા હતા. મને ગમ્યું કે ચાલો તમે ગયા, તો આજે આ બનાવ તો તમારા ઘરે હતો, કેમ તમે દોડીને ન આવ્યા? કેમ તમે સાથ ન આપ્યો? તમારા ભાઈને તો પૂછો. તમારા ભાઈ કોની પાસે જઈ રોયા છે કે છોકરી સોનું હતી, એ છોકરીએ મને સાથ આપ્યો છે, એ છોકરીએ મને બૈરીએ નથી રાખ્યો એટલે એ છોકરીએ મને હાંચવો હશે, બરોબર? ઈ કોની પાસે જઈને રોયા છે, કોની પાસે જઈને બોલ્યા છે, તો પછી શા માટે તમે મારી સાથે આ કર્યું? આ બધું તો તમે જ કબૂલો છો. તો મેં તો તમારા માટે સારું કર્યું છે. પૈસાથી ધોવાડી છું, વસ્તુથી ધોવાડી છું, શરીરથી ધોવાડી છું, સમાજથી ધોવાડી છું, તમામ રીતે તમારી પાછળ ધોવાડી છું, અને છતાંય આજે તમે મને એકલી પાડો છો. છતાં તમે હા, હું માનું છું કે ગુનેગાર હું છું, એ તમે કાલના વિડીયોમાં બી કીધું હતું કે પ્રથમ ગુનેગાર હું છું, પ્રથમ મારી ભૂલ છે. અને એ પછીથી લઈને મેં સંબંધ તોડવા માટે બી ઘણા પ્રયત્નો કરી નાખ્યા અને મેં સંબંધ તોડવા માટે ઘણું બધું કર્યું. એના તમામ પ્રૂફ ને પુરાવા મારી પાસે છે, બરોબર? પણ મને એક જ ભાવ નથી કે ભાઈ મારે કોઈનું દિલ નથી દુભાવવું, મારે કોઈનો આત્મો નથી દુભાવવો, મને કોઈનો ડર બી નથી લાગતો. હું ઈશ્વરનો ગુનેગાર થવા નથી માંગતી. મને ઈશ્વરથી બહુ ડર લાગે છે. મને દુનિયાના કોઈ વ્યક્તિથી ડર નથી લાગતો. મને એક ઈશ્વરથી ડર લાગે કે મારા હાથે જો કોઈનું ખોટું થઈ જશે ને તો હું કુદરતના દરબારમાં જવાબ નહીં ભરી શકું. મને આ એક ડર હતો. એટલે ઈ જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ નહીં થયા ત્યારે અનહદ મને પ્રેમ કરતા હતા, તો પછી મને એવું થતું હતું કે જો હું સંબંધ તોડી નાખીશ ને તો હું ઈશ્વરનો ગુનેગાર છું. પણ મને કહી દેવું તું ને, એના હરેક જગ્યા ઉપર મારો સાથ સહકાર હતો, દરેક જગ્યા ઉપર.
એકી જગ્યા ઉપર એ વ્યક્તિ એવું કહે કે મારી ના હતી, તો આ કેસ પાછો ખેંચી લઈશ, મારી આ લડાઈને હું અહીંથી છોડી દઈશ. બધી જ જગ્યા પર મારો એનો સાથ સહકાર હતો. એના વાઈફને મારા બેન માયના, એમના મા બાપને મારા મા બાપ માયના, એમના સંતાનોને મારા સંતાનો માયના. કે કોઈ જગ્યા ઉપર હું એનું કે એમના સંબંધીનું કોઈ દિવસ ખરાબ નથી બોલી કે નથી બોલવા માંગતી, છતાં બી તમે મારા નામના મેસેજ કેવા વાયરલ કર્યા, તો તો બી મને કોઈ વસ્તુ નહીં. સત્ય હતું તો તે દિવસે જીત થઈ ગઈ, અને આજે બી એ જીત મારી થશે જ, આજ નહીં તો કાલે થશે. કે આટલે કરોડોની આબાદી મૂકીને હું તમને જ જો ટાર્ગેટ કરતી હોઉં તો તમે કશે ને કશે એ બધું કહી એવા છો, મને કીધું છે, અને એનો પ્રૂફ પુરાવા મારી પાસે છે. બાકી કોઈ પાસે કેમ ન જતી, તમારી પાસે જ આવી. અને સમજવા જેવી વાત એ પણ છે કે 21/3/2025 ની ફરિયાદ અને આજે થઈ છે 15/8/2025. આ 6 મહિના પછી મારે શું કામ માર્કેટમાં આવવું પડ્યું? મારે આવવું હોત તો તે દિવસે જ માર્કેટમાં આવી ગઈ હોત. પણ હું તમને હજી આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા દુશ્મન થઈને ના ઊભા હોય એ ધ્યાન રાખજો. મારી પાસે તો બધા પ્રૂફ પુરાવા છે, હું આજે નહીં તો કાલે, અને કદાચ તમે માનહાનિનો દાવો કરો મારા ઉપર તો બી મને મંજૂર છે, કારણ કે એવિડન્સ હું એ લોકોને આપી શકું. હું અત્યારે જો આ એવિડન્સ મૂકી દઈશ તો મને ગળા સુધીનો ભરોસો છે કે તમે ત્યાં જઈને બેસી જશો. જે મારા માવતરના ઘરે જઈને તમે બેસી ગયા હતા અને મારા માવતરને તમને મારા વિરુદ્ધ થવા માટે મજબૂર કરી દીધા, એમ તમે આ લોકોને કરશો, મને ગળા લગીનો ખાતરી છે. એટલે કા પોલીસ ફરિયાદ થઈ જાય પછી એવિડન્સ હું મૂકું ખુલ્લા, અને કા પછી માનહાનિનો દાવો થાય, તમે જે મને નોટિસની અંદર જણાવ્યું તો એની અંદર હું ખુલ્લું કરીશ. કોર્ટે તે કઈ પુરાવા વગર તો ચાલવાની નથી. મારી પાસે છે આઈકેભાઈ અને રાજદીપસિંહ ઝાલા પુરાવા છે મારી પાસે. તમે જેમ સાંગાણાને ક્ષત્રિયના દીકરાની હસ્તક તમારા ભાઈને મારા ઘરે મોકલા હતા, અને જેમ માન સન્માન ને ઇજ્જતની સાથે મેં તમને તમારા ભાઈને પાછા મોકલા હતા, ત્યારે જેના કહેવાથી મારા ઘરે આવ્યા તેમને મને એક વાત કરી હતી કે પલ ધ્યાન રાખજે, કોઈ રાજકારણ ન કરતી, અને મારા ભરોસા ઉપર એ લોકો તારા ઘરે આવે છે, મારા ભરોસે તારા ઘરે આવે છે. ત્યારે મેં એ લોકોને કીધેલું કે તમે ચિંતા ન કરો, કારણ કે હું સાચી છું, એને મેં પ્રેમ કર્યો છે. પ્રેમ તો પછીનું પણ મારા હસબન્ડનું સ્થાન આપેલું છે. એને નુકસાન પહોંચે તો નુકસાન મને પહોંચે, એટલે તમે કોઈ ચિંતા ન કરો. જેવો સહી સલામત મારા ઘરે આવે છે એવો સહી સલામત તમારા ભરોસા ઉપર એ છોકરો ત્યાં પાછો આવશે. અને એ વસ્તુ મેં કરી, જે મેં કાલે તમને વિડીયોમાં કીધું કે મારા ઘરનું મેં એને શનિવાર હતો તો સૂકી ભાજીને વેફર ખવડાવી. પણ એ જ વ્યક્તિ જેને મોકલા ત્યારે એ વ્યક્તિએ આ ધર્મેન્દ્રસિંહ વાળાને નાયકે વાળાને બી કીધું તું કે જોજો એ દીકરી ત્યાં એકલી છે, એની પીઠ પાછળ કોઈ રાજકારણ ન કરતા. આવી સલાહ આપીને એને મારા ઘરે મોકલા હતા. તો આ લોકો એને બી જાણ નહોતી કરી કે અમે આ દીકરી ઉપર 11 તારીખે તળાજા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જઈએ છીએ. દુઃખ થાય દુઃખ, કારણ કે નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નહીં. 110 લોકો જે જોવે છે બધાને કહું, તમે બધા એને પૂછો કે આ છોકરીનો વાંક શું હતો. એ જો તમને કોઈ એમ કહે કે આ છોકરીનો આ વાંક હતો તો તમે જે કહેશો ને હું કરવા તૈયાર. મારો કોઈ વાંક નહીં. મારો વાંક મેં એને અનહદ ચાહ્યો. મારો વાંક તો મારા હસબન્ડનું સ્થાન આપ્યું. મારો વાંક તો હું કમાતી હતી ત્યારે નહીં કમાતો હતો તો મેં એને મોરલી સપોર્ટ કર્યો. મારો વાંક કે તું જે હોદ્દા ઉપર કે જે જગ્યા ઉપર છો બિંદાસથી જિંદગી જીવ અને પોતાના દમ ઉપર લડ અને સક્ષમ થા. આ મોરલી સપોર્ટ આપ્યો. આ મારા વાંક જે હું સ્વીકારું છું. અને મેન મારો વાંક એ કે જોઈના છાયા વગરનું હું એના કૂદી પડી. પણ એ કૂદી પડવાનું રીઝન છે કે એને 2020 થી મારો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યારે એ 2020 એની જે કોશિશ હતી એમાં સફળ એ 2022માં થઈ. અને ત્યારે બી હું એકલી હતી, આજે બી એકલી છું. એટલે કોઈ પણ માણસ પ્રેમનો ભૂખો હોય. કૂતરા જનાવર છે ને યાર, જનાવરને તમે એક રોટલી તમારા ઘરે વધેલી રોટલીને તમે ઘા કરી દો ને તો એ જનાવરે તમારી વફાદારી ના છોડે. એને મનને એવું થાય કે મેં આના ઘરનું અન્ન ખાધું છે,
એની રખેવાળી કરો. આવું વિચાર તો જનાવરોમાં છે. પણ શું ખબર કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ આ લોકોની કે મને ન સમજ્યા, મને કે ખુરશી વાલી લાગી ગઈ કે પછી એક બુલ્લેકર તરીકે હતા અને સીધું ભાજપને છૂટો ખુરશી મળી ગઈ. એ મને કઈ સમજાતું નથી. તો તમે બધાને ઇતિહાસ સાક્ષી છે, કોઈની ખુરશી લાઈફ ટાઈમ રહી નથી અને લાઈફ ટાઈમ રહેવાની નથી. તો તમારી રહેવાની છે. અને તમે એવા કોઈ મોટા રાજકીય વ્યક્તિ નથી કે હું તમારી કારકિર્દી ઉપર સવાલો ઉઠાવું. સવાલ ઉઠાવવા માટે તો મજબૂર તમે જ મને કરી છે. તો 21/3/2025 નો કેસ છે. કોઈ સોશિયલ મીડિયાની અંદર મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ની અંદર એક તો મને પેજ એવું બતાડો કે એમાં મેં મારો અવાજ ઉઠાવ્યો હોય. ઓનલી ફોર વોટ્સએપમાં લડી હું. પણ આ વખતે તમે જે મારી ઉપર કર્યું એટલે મારે ફેસબુકમાં આવવું પડ્યું અને સમાજની પાસે તમારી હકીકત મૂકવી પડી. તે ભૂલી ગયા તમે મારા ઘરે તે દિવસે એવું કહીને કહેતા કે તું મારી બેન છો, તને કોઈ તકલીફ પડે તો હું બેઠો છું. તમે મારા ઘરની ચા પીને ગયા હતા, તો આજે એ જ બેનને તમે નોટિસ મોકલી દીધી. આ કઈ પ્રકારનું રાજકારણ છે કે ભાઈપણા બેનપણા છે કે શું તમે કરવા માંગો છો? કોને બચાવવા તમે માંગો છો? ખોટું છે એને તો સ્વીકારી લ્યો ને કે આ સત્ય છે અને હતું. તમે સ્વીકાર્યું તો છે ઘણા લોકોની પાસે, એ બધા જ મોરલ સપોર્ટમાં છે. એને મને કીધું છે, મને એવિડન્સ આપ્યા છે, પછી હું બોલું છું. અને રાજદીપસિંહ તો જે ગાળો બોલે છે એ તો એ કોઈથી સંભળાય એમ નથી. એટલે તમે પેલા ઈ પ્રૂફ કરી લો કે તમે જેને દૂધ પાઈને ઉછેર કરી રહ્યા છો એ જ તમને ડંખતા નથી ને. તમે એ તપાસ કરી લો. તમે મારો નહીં વિચારો. મને કોઈ પાછળ બંદૂક નથી ફોડતું, કોઈ મને મોરલી સપોર્ટ નથી અને કોઈ મને ખોટી રીતે ચડાવણી નથી કરતા. એ તમારી સાથે થાય છે એ તમે સમજો. એક આ બધું સાઈડમાં છોડીને એક મનથી તમે વિચારો કે આવું કેમ થાય છે. તે દિવસે બી મેં તમને રોક્યા હતા કે હું જો બોલીશ ને તમારે ઘણું બધું ખુલશે અને ખુલ્યું અને અંતે 376 દાખલ થઈ ગઈ. કોઈ દીકરીને એ ન હોય કે ઈ આ પગલું ભરે, કોઈને બદનામ, કોઈની દીકરીને કોઈને સોશિયલ મીડિયામાં થવાનો શોખ ના હોય, પણ તમે બધી જ રીતે મને તોડી. અને જીવ જોતો છે તો હજી તમે મને કહો તો હજી હું જીવ આપી દો. મારા જીવ આપી દેવાથી શું તમારા સમસ્યાનું સમાધાન થઈ જશે? તમારા ભાઈ ઉપર લાગેલી 376 બળાત્કારનો જે લોગો લાગેલો છે લોગો હટી જશે? નહીં હટે. પોલીસ આંધળી નથી. એ પોલીસને બી તમે 10-15 દિવસ ધોડાવેલી છે, પછી એને મારી ફરિયાદ લીધેલી છે. એ લોગો નહીં હટે. થૂકેલું ક્યારેય છટાતું નથી. ત્યારે બી તમારા ભાઈને મેં એ જ કીધું હતું, તમને બી એ જ કીધું હતું કે તમે એક વખત ખુલ્લીને આવો ને તમે સ્વીકાર કરી લો કે હા આ છોકરીના મારા ભાઈ સાથેના સંબંધો હતા, અમને ખબર નહોતી. અને આ છોકરીને કોઈ હેરાન કરતું હોય તો હવે ન કરતા મેં એની સાથે છે. ત્યારે તમારે બોલવાની જરૂર હતી. તમે બોલ્યા ન બોલ્યા? ત્યારે 376 દાખલ થાય ત્યારે બી હું તમને સાથ સહકાર આપવા જ બેઠી હતી. પણ તમે તો મારા પરિવારને લઈ ગયા, મારા ભાઈને લઈ ગયા, મારા સમાજને લઈ ગયા. આજે તમે તમારા સમાજને એક કરો અને મારા સમાજના ઘરે ઘરે જઈને તમે એવું કહો છો કે તમે રિંકુબેનને સાથ ન આપતા, રિંકુબેનને સપોર્ટ ન આપતા, રિંકુબેનને વાતને તમે ન સાંભળતા. તો સાહેબ આઈ કે ભાઈ રાજદીપસિંહ કે ધર્મેન્દ્રસિંહ, શા માટે તમારા કોઈને ઘરે ઘરે જવું પડે છે? શા માટે તમારે ઘરે ઘરે બધાને કેવું પડે છે? મને એક તો મેસેજ કે એક ફોન કે એક તો એવિડન્સ આપો કે મેં કોઈને ફોન કરીને કીધું હોય કે આ ખોટો છે કે આ ખોટી છે કે નહીં. એટલે કઈ વાંધો નહીં. આ કહેવાનું કાલે મારું એટલું જ છે કે નોટિસનો જવાબ હું તમને ભરી દઉં. કારણ કે કાલે જે લાઈવ કરેલું હતું એ લાઈવ ઘણા બધા સાથ સહકાર બહુ આપ્યો છે, બહુ બધાના મેસેજો અને લડવા માટે મને જે હિંમત પૂરી પાડી છે બધાનો દિલથી થેન્ક યુ સો મચ. કારણ કે લડીશ તો ખરી. જો મોત છે ને એ સત્ય છે અને સત્યની સામે જેથી તમે હારી જશો ને
તેથી તમે કમજોર પડી જશો. તો મોત સત્ય છે, સત્યને મેં સ્વીકારેલું છે. હવે મોત કયા નિમિત્તે આવે છે એની મને નથી ખબર. આ લોકોના નિમિત્તથી આવે છે કે કુદરતી આવે છે કે આકસ્મિક રીતે આવે છે મને નથી ખબર, પણ મોત જેનું આ શ્વાસ લેવા માટે દુનિયામાં આવ્યો છે એનું મોત નિશ્ચિત છે અને મોત મને મંજૂર છે, પણ કયા ઓલાથી આવશે એ મને નથી ખબર. એટલે એનો નિમિત્ત તમે ન બનતા હજી બી બે હાથ જોડીને, એટલે મને મોતનો જરીકે ડર નથી, કારણ કે મારી આગળ પાછળ કશું તમે એવું રહેવા જ નથી દીધું કે હું જેના માટે જીવી શકું. અને તમારા ભાઈને ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળાને એને નિહાકા તો બહુ લાગશે. આજ સુધી આ દિલ નથી રોયું. આજ સુધી આ દીકરીએ નિહાકો નથી નાખ્યો આઈ કે ભાઈ કે રાજદીપસિંહ ઝાલા નથી નાખ્યો, કારણ કે જો હું નિહાકો નાખીશ તો ભોગવવાનું એમને જ છે. આવો વિચાર કરતી હતી હું. અને એ તમને બી કીધેલું હતું જે તે સમયે કે મારે કોઈની દુશ્મની નથી ઓરવી. જે છોકરી તમારા સાથ સહકારમાં આવતી હોય એ છોકરી તમારી દુશ્મન ન બને, પણ તમે જેને સપોર્ટ લઈને મેદાનમાં આવી ગયા એ તમે જ ખુદ કબૂલ કરો છો કે મારા ભાઈ એ જ મને અંધારામાં રાખ્યો, મારા ભાઈએ મને કઈ ન જણાવ્યું. તો ભૂલ કોની છે, મારી છે કે તમારા ભાઈની છે? કોની છે? મને જવાબ તો આપો. અને આજે આ મારા પરિવારથી, મારા ઘરથી, મારા સમાજથી, હું બધાથી આજે એકલી થઈ છું. તો શું એ નિહાકો નહીં લાગે? કદાચ તમારા 2-5 લાખ રૂપિયા હું લઈ ગઈ હોત ને કદાચ તમારી જમીનોમાંથી હું ભાગ પડાવી ગઈ હોત તો નિહાકો ન લાગત. પણ તમારા ભાઈ અને તમે લોકોએ જે મારું શોષણ કર્યું એનો નિહાકો નહીં લાગે. એક તમારા આત્માને પૂછો ખાલી. તો હવે તમે જેવું કહો છો કે આ નિર્દોષ છોકરી, નોટિસની અંદર તમે એવું કહો છો કે આ નિર્દોષ અને ભોળી છોકરી, તો તમે કેમ બધાનું માની લીધું? કેમ તમારા ભાઈનું માની લીધું? તમે એક વખત એવું તો કહી દો કે મને એ છોકરી પાસે જવા દે, સત્યને જાણવા દે, તારું બી જાણવું અને છોકરીનું બી જાણવું. એવું કહ્યું હોત તો નહીં. તમારો ભાઈ છે એટલે તમે બચાવવા નીકળી ગયા. તમારા ભાઈએ તમને જે ઊંધા ચશ્મા પહેરાવ્યા એ તમે પહેરી લીધા. અને આજે અને એ લડાઈની અંદર હું જ્યારે લડી, કોઈનો સાથ નહીં. આ કુદરત તો એ દિવસો તમારા દુશ્મનને પણ ના બતાડે, લડી અંતે કુદરતે મારી જીત કરી. કીધું ને કે મને કુદરતનો મને ડર છે, મને તમારા કોઈનો ડર જ નથી. તો એ ઈશ્વરે તે દિવસે મારો ન્યાય કર્યો અને 376 મને દાખલ કરાવી. જોજો આ વખતે તે કુદરત મારા પક્ષમાં આવીને ના ઉભો રહી જાય. યાદ રાખજો, જો કુદરત મારા પક્ષમાં આવીને ઉભો રહી ગયો ને આ તો તમને કોઈ નહીં બચાવી શકે, કારણ કે પ્રૂફ પુરાવા તો બધા મારી પાસે છે જ. નહીં કાનૂન બચાવી શકે, નહીં કુદરત બચાવી શકે. તમે જેમ કીધું એમ કે મારે તમારી સાથે કોઈ દુશ્મની જ નહીં હતી, તો શા માટે તમે મને દુશ્મન બનાવી? શા માટે મારી ઇજ્જતને તમે નીલામ કરી? શા માટે ઘરે ઘરે જઈને તમે મને મોરલી સપોર્ટ નહીં આપવાની વાતો કરી? તો તમારા સંબંધ અને મારી સાથે કોઈ રાખે તો એ ગેરવ્યાજબી. આવું ના હોય. જ્યારે તમે લડવા નીકળો છો ને ત્યારે મક્કમ હોવા જોઈએ કે અસત્યનો સાથ દેવો છે તો અસત્યનો જ દઈશ, અને સત્યનો દેવો છે તો સત્યનો જ દઈશ. આ રીતે ના લડવા નીકળાય. ક્યાં સુધી? કોને તમને સાથ સહકાર આપ્યો? ચલો કહો, કોને આપ્યો? કોને મારું એવિડન્સ આપ્યું તમને? કારણ કે મેં દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિનું ખરાબ નથી કર્યું, નથી હું ખરાબ બોલી. અને તમે આ રાજકારણને જોડી દો છો કે કારમી હાર. અરે ભગવાન, જિંદગીથી હારતી આવું છું તો હવે કદાચ આ નાની એવી ચૂંટણી હારી ગયા તો મને શું ફેર પડવાનું? હારો જુગાની બમણું રમી નાખે, એને હાર જીતની કોઈ પરવા ન હોય. આઈ કે ભાઈ રાજદીપસિંહ કે ધર્મેન્દ્રસિંહ,
હું તો એક મારી જવાબદારી નિભાવવા માટે આવી હતી. જેમ તમારા ભાઈ મારા હસબન્ડ હતા કે મારે પ્રેમ સંબંધ હતા, એમ એ બી મારા ભાઈ હતા. કોઈ એ રાખડીનું ઋણ ચૂકવવા આવી હતી, તો એમને તમે રાજકારણમાં જોડી દીધું. તો આપો મને કોઈ એક પુરાવો. એવું ના હોય. અને તો બી હોડ નોખા પડે છે. તમારા ભાઈનો 1 નંબર છે અને મારો 6 નંબર છે. કોઈ જગ્યા પર ભેગું નથી થતું. અમે સામસામી ચૂંટણી નથી લડ્યા. કેમ તમે ખોટું બોલો છો? કેમ તમે આવી નોટિસોમાં ખોટો ઉલ્લેખ કરો છો? આજે આ નોટિસનો જવાબ મારે આપવો પડ્યો. એટલે આજે બી બે હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું કે આ વિડીયોને એટલો શેર કરી દો કે હજી બી ભાવનગર જિલ્લાના દિગ્વિજયસિંહ ગોહિલ કે CR પાટીલ કે પછી હર્ષ સંઘવી સાહેબ કે ભરતનગર પોલીસના PI કે કોઈ કદાચ કોઈ મારે પોલીસ ફરિયાદ લેવાની અંદર જો કોઈ એ લોકોને દબાણ કરતા હોય તો આ વિડીયો મારા માધ્યમથી એ લોકો સુધી પહોંચાડી દો કે એ લોકો ખુદ કબૂલ કરે છે કે હું નિર્દોષ હતી અને આજે બી છું. તો નિર્દોષનો ભોગ તો તમે તમારાથી ને શરૂઆત કરેલી છે. બીજાને તમારે ક્યાં કેવા જવાનું છે? બસ આ વિડીયોને એટલો શેર કરી દો. જ્યારે સવારે નોટિસ આપી છે, નોટિસનો આજે વળતો જવાબ હું મારા માધ્યમથી આપી દઉં છું. પછી જ્યાં પ્રૂફ પુરાવાની જરૂર પડશે ત્યાં હું એ પ્રૂફ પુરાવાને મૂકતી જઈશ અને પછી મારે લોકોની પાસે જવાબ લેવાનો રહેશે કે આ તમે નથી, આ કોણ છે? તો પણ ત્યારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમે ખોટા ન પડો, એનું ધ્યાન રાખજો. ભલે ભાજપના દમ ઉપર તમે અત્યારે કદાચ તમે ગમે તે કરો, પણ ત્યારે તમે ખોટા ન પડો એનું ધ્યાન તમે રાખજો. બાકી તપાસ કરતા અધિકારી છે ને તપાસ કરવા દો અને સત્યને બહાર આવવા દો. કારણ કે છે ને છાપડે ઢાંકો સૂરજ બી નથી રહેતો, તો અસત્ય નહીં રહે. આજે નહીં તો કાલે એ બહાર આવશે જ અને હું લાવીશ એને. પણ તમે જે આ નોટિસ મોકલી છે ને, નોટિસનો હું તમને જવાબ આપું છું. એ નોટિસનો જવાબ તો હજુ ઘણી બધી રીતે તમને આપી શકું છું, પણ એ મારે અત્યારે તમને નથી આપવો કે જેના હિસાબે તમે કોઈ આગળના પગલાં લઈ શકો. પણ હજી બી કહું છું આ વિડીયોના માધ્યમથી કે મારી પાસે તમામ પ્રૂફ પુરાવાને એવિડન્સ છે, પહેલેથી લઈને છેક સુધીના. એટલે આજે હું અવાજ બનવું છે ને તમે સત્યને દબાવવાની ભાજપના રાજમાં કરતા હોય તો મને કોઈ વાંધો નથી. તમને કોણ છાવરે છે એ બી મને ખબર નથી, પણ ધ્યાન રાખજો હજી બી હું એકલી છું. મારા બંને ઘરે એકલી છું, આગળ પાછળ પણ એકલી છું, બધી જ રીતે હું એકલી છું. જો મને કંઈ પણ થશે ને તેના જવાબદાર અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશન રહેશે અને તમે લોકો રહેશો. અને ત્યાં સુધી અંદર આ વિડીયો એટલો જે કાલે તમે શેર કર્યો એટલો કરી દો કે જેના હિસાબે આ લોકોએ મોકલેલી નોટિસ કોઈએ વાંચી હોય તો મારા વિડીયોના માધ્યમથી એને આ નોટિસનો જવાબ મળી જાય. બાકી આવનારા સમયની અંદર એ મારા જેટલા ખુલાસા આપવાના છે, જેટલા પ્રૂફ પુરાવા મૂકવાના છે એ બધા જ હું મૂકીશ. પણ જતા જતા આજે બી ધર્મેન્દ્રસિંહ વાળા, આઈકે વાળાને, રાજદીપસિંહ ઝાલા, જે ભાજપના તળાજાના જેટલા હોદ્દેદારો છે એને એટલું તો જરૂરથી કહીશ કે કુદરતનો ડર રાખજો. બીજાનો કોઈનો રાખો કે ન રાખો, પણ કુદરતની જો લાકડી લાગશે ને તે બચાવી કોઈને મને નહીં શકે ને તમને નહીં શકે. એટલે કુદરતનો ડર રાખજો. એ પછીથી લઈને મારી લડાઈ હું આજે બી લડું છું, કાલે બી લડું છું, ના જીવ જશે ને ત્યાં સુધી લડીશ. અને પછી આ સોશિયલ મીડિયાના માધ્યમથી જો જીવ જતો રહે તો તમે મારા એ ફોટા ઉપર શ્રદ્ધાંજલિ લખીને એને વાયરલ કરજો કે આ દીકરીને ન્યાય અપાવવામાં અમે કાચા પડ્યા. સોશિયલ મીડિયા છે ને એવી તાકાત છે કે ગમે તેને ઘર ભેગા કરી શકે છે. આજે જે રડી રડીને તમારી પાસે હું આપીથી જણાવી રહીશું, કદાચ કોઈને સાચી લાગે કે ખોટી લાગે, પણ જીવ જતો રહેશે ત્યાં સુધી મારી લડાઈ હું આપીશ. અને જો જીવ જતો રહીને તમને ખબર પડે કે દીકરીએ જીવ આપી દીધો ત્યારે મારા નામની મીણબત્તી લઈને ન્યાય માગવા ના જતા. કારણ કે જ્યાં સુધી જીવતાને જો તમે ન્યાય ના અપાવી શકતા હોય તો મીણબત્તી લઈને ન્યાય માગશો તો એ મને બી પોક નહીં થાય ને એ લોકોને બી કોઈ ફેર નહીં પડે.
એટલે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને આની અંદર હેલ્પ પ્રૂફ થવાના વિડીયો વધારે વાયરલ કરો, જેના હિસાબે ભાજપના કોઈ લોકો આને બચાવતા હોય તો એને નો ચારવે. ત્યાં સુધી જય માતાજી અને જય મોગલ.